સો આપણી ઓડિયન્સ માટે એક્સપ્લેન કરશો વોટ ઇઝ હિસ્ટોપેથોલોજી? Histopathology is a આધાર કાર્ડ ઓફ ડિઝીઝ. મારે એક સમજવું છે કે અત્યારે ઓનલાઈન ઘણી બધી પેથોલોજી લેબ્સ અવેલેબલ હોય છે, રાઈટ? તો શું ડિફરન્સ છે? ઓનલાઈન હેલ્થ ચેકઅપ ના જ કરવું જોઈએ. ઓકે પેથોલોજિસ્ટ અથવા તો ડાયગ્નોસ્ટિક સેન્ટર તમારી નજીકમાં હોય, ઓકે ઓથોરાઇઝ પર્સન અથવા તો પેથોલોજીસ્ટ દ્વારા ચાલતું હોય ઓકે એવું ડાયગ્નોસ્ટિક હેલ્થ ચેકઅપ સેન્ટર તમારે પસંદ કરવું જોઈએ. NABL accredited lab હોય તો we can trust the report that we are 100% receiving way more than any other lab. દરેક પેશન્ટે નજીકની NABL લેબની અંદર જ ટેસ્ટિંગ કરાવવાનો આગ્રહ રાખવો જોઈએ, જેથી એના રિપોર્ટ્સની શ્યોરિટી વધારે હોઈ શકે. મિત્રો, માઇન્ડ ધ ગેપના આજના આપના ગેસ્ટ છે ડોક્ટર શીતલ શાહ, આ રિનાઉન્ડ પેથોલોજીસ્ટ જે છેલ્લા 20 વર્ષથી ક્વોલટેક પેથોલોજી લેબોરેટરીના નામે અમદાવાદ અને કલોલ ખાતે 24/7 365 ડેઝ પેશન્ટ્સને પેથોલોજીની સર્વિસીસ પ્રોવાઈડ કરી જ રહ્યા છે. એમની એક્સપર્ટીઝ છે હિસ્ટોપેથોલોજી કે સર્જિકલ પેથોલોજીમાં, અને હી ઇઝ ટ્રેન્ડ nationally and internationally across different institutes specifically on histopathology. તો ચાલો એમની જોડે જ સમજીએ કે પેથોલોજીના મિથ્સ શું છે. વેલકમ ડોક્ટર શીતલ શાહ. થેન્ક યુ અંકિત ફોર ઇન્વાઇટિંગ મી. સર, તમારા ઇન્ટ્રોડક્શનમાં એક કીવર્ડ હું બોલ્યો, તમારી એક્સપર્ટીઝ છે હિસ્ટોપેથોલોજીમાં. ઓકે, સો આપણી ઓડિયન્સ માટે એક્સપ્લેન કરશો વોટ ઇઝ હિસ્ટોપેથોલોજી? Histopathology is a આધાર કાર્ડ ઓફ ડિઝીઝ. ઓકે. અને હિસ્ટોલોજી ઇઝ બેઝિકલી સાયન્સ વિચ ડીલ વિથ અ કેન્સર. જુદા જુદા ટાઈપના કેન્સરની ઇન્ફોર્મેશન, ડિટેલ્સ ઇન્ફોર્મેશન મળે, ધેટ બ્રાન્ચ ઇઝ નોન એઝ અ હિસ્ટોપેથોલોજી. ઓકે. સો સર, એક તમે કેન્સરની વાત કરી, મારા એક ફ્રેન્ડના મધરને લગભગ ગળા પર ગાંઠ જેવું હતું, એટલે ડોક્ટરે કંઈક ટાંકણી મારીને, આપણે સોય મારીને જેને કહીએ ને, કે કંઈક એમના ટેસ્ટ કરાવ્યા હતા. તો એ નોર્મલ પ્રોસિજર શું હોય છે, થોડુંક સમજાવશો આપણી ઓડિયન્સ માટે? એ પ્રોસિજરને કહેવાય, ટેસ્ટને કહેવાય FNAC. ઓકે. જ્યારે અમુક ગાંઠ શરીરમાં સુપરફિશિયલ હોય, બહારની તરફ હોય, સપોઝ થાઇરોઇડ છે, લિમ્ફ નોડ છે, બ્રેસ્ટ છે, એ સિવાય ઘણી બધી ગાંઠ હોય જે શરીરના સુપરફિશિયલ પાર્ટમાં હોય, એની અંદર સોયથી તપાસ કરવાની હોય, એને કહેવાય FNAC, ફાઇન નીડલ એસ્પિરેશન સાઇટોલોજી. એક હાથથી ગાંઠ પકડવાની અને બીજી હાથથી સોય નાખી અને એમાં 2 થી 3 ટીપા તપાસ માટે લેતા હોઈએ. એ પ્રોસિજરને કહેવાય FNAC, જેનાથી આપણને કેન્સરનું અથવા તો બીજા કોઈ બી રોગનું ઝડપથી નિદાન મળે છે. તો એક નોર્મલ પ્રોસિજર જે મેં સાંભળી છે બાયોપ્સી કરીને, તો બાયોપ્સી શું હોય તો પછી FNAC ની જગ્યાએ? ઘણી વખત ગાંઠ સપોઝ જીભ ઉપર છે, ગફોલામાં છે, સ્વરપેટીમાં છે, અંડાશયમાં છે, બ્રેનમાં છે, આંતરડામાં છે, લીવરમાં છે, રાઈટ? તો એ કેસમાં ડાયરેક્ટ તમે નીડલ ના નાખી શકો, તો સોનોગ્રાફી, CT સ્કેન, MRI અથવા દૂરબીનથી, જેને કહેવાય એન્ડોસ્કોપી, ઓકે, એનાથી ગાંઠનો નાનો ટુકડો તપાસ માટે લઈએ. કોઈક વખત નાનો ચીરો મૂકીને તપાસ કરવી પડતી હોય, એને કહેવાય બાયોપ્સી. સો સર, તો પછી આજે તમે કીધું FNAC અને બાયોપ્સી, એમાં ડિફરન્સ શું હોય? બંને કેન્સર માટેના જ ટેસ્ટ છે. ઓકે. FNAC એ એક OPD પ્રોસિજર છે, ઓફિસ પ્રોસિજર કહેવાય. 5 મિનિટમાં થઈ જાય. ઓકે. કોઈ એનેસ્થેસિયા નહીં, કોઈ ચીરફાડ નહીં, અને વિધાઉટ ઇન્સિઝન થાય. જ્યારે બાયોપ્સીમાં શક્ય હોય તો ઇન્સિઝન બી મૂકવો પડે, અથવા તો જુદી જુદી પ્રોસિજર, જે મેં સમજાવ્યું હમણાં, કે CT સ્કેનથી અથવા તો એન્ડોસ્કોપીથી કરવી પડે. ઓકે. સો ધીસ ઇઝ હ્યુજ ડિફરન્સ બિટવીન ટુ થિંગ્સ. ઓકે. તો આપણે કેન્સરના નિદાન એટલે ડિટેક્શન માટે આટલા ટેસ્ટ હોય કે એની ફર્ધર બી બીજા કોઈ ટેસ્ટ જનરલી ડોક્ટર રેકમેન્ડ કરતા હોય? ના, ઘણી બધી વખતે ધીસ આર ધ બેઝિક ટેસ્ટ. એક વખત આનું નિદાન થાય પછી આનાથી ફર્ધર ઇન્વેસ્ટિગેશન ઘણી વખત જરૂર પડતી હોય છે. એને કહેવાય ઇમ્યુનોહિસ્ટોકેમિસ્ટ્રી, ઓકે, IHC, જે એક કેન્સર માટેનો એડવાન્સ અથવા તો એને કહેવાય સ્પેશિયલાઇઝ ટેસ્ટ છે.
ઓકે થોડો મોંઘો છે પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ ટેસ્ટ છે, જેનાથી કેન્સર કયા પ્રકારનું છે, એ ક્યાંથી ઉદ્ભવે છે, દેટ ઇઝ ઓરિજિન. ઘણા બધા કેસમાં એનું થી આગળ શું ટ્રીટમેન્ટ આપી, કિમોથેરાપી શું આપવી એ પણ ખબર પડે છે. અને પેશન્ટનું પ્રોગ્નોસિસ એટલે કે આ ટેસ્ટ કર્યા પછી પેશન્ટને આગળ શું પ્રોગ્નોસિસ થઈ શકે, કેટલી લાઈફ સ્પાન છે, એનું એક રફ આઈડિયા પેશન્ટને મળી શકે છે. ઓકે, તો સર એક ઓફ ટોપિક ક્વેશ્ચન કરીશ પણ રિલેટેડ ટુ વોટ વી બીન ડિસ્કસિંગ કેન્સરના ટેસ્ટ માટે. તો કેન્સરના જેટલા પણ આ ટેસ્ટ છે ડિટેક્શન માટેના, એ આપણા જે નોર્મલ હેલ્થ ઇન્સ્યોરન્સના કવર હોય એમાં કવર થાય ખરા? હા, એ ડિપેન્ડ્સ કરે છે કે તમે કઈ પોલિસી લીધી છે. રૂટીન પોલિસી લીધી છે કે કેન્સર માટેની હવે ઘણી બધીની કંપનીઓની પોલિસી આવે છે. ટર્મિનલ સ્ટેજ અથવા તો ટર્મિનલ ડિઝીઝ માટેની પોલિસી પણ અવેલેબલ છે. ઓકે, એટલે ઘણી બધી પોલિસીની અંદર આ બધા કેન્સરના ટેસ્ટ અથવા તો એના માટેની જે કોસ્ટ છે એ બધી કવર થતી હોય છે. અમુક પોલિસીની અંદર એમાં એક્સક્લુઝન ક્રાઇટેરિયામાં જતા હોય છે. ઓકે, સો સર હિસ્ટોપેથોલોજી તો તમારી એક્સપર્ટીઝ છે, ઓકે, પણ આપણે તમે જે કીધું ને ટેસ્ટ પહેલા આપણે એક નોર્મલ હેલ્થ ચેકઅપ પર આવી કે આજે ઇમ્પોર્ટન્સ શું છે હેલ્થ ચેકઅપનો એટ અ રેગ્યુલર ઇન્ટરવલ? હેલ્થ ચેકઅપમાં ઘણા બધા મિથ્સ છે કે ભાઈ હું હેલ્ધી છું, મારું વેટ ગેઇન થાય છે, મને કઈ તકલીફ નથી, તો મારે હેલ્થ ચેકઅપ શું કરવા કરાવવું? રાઈટ. પહેલા એવું હતું કે મેલેરિયા, ડેન્ગ્યુ આ બધા કોમ્યુનિકેબલ ડિસીઝ કહેવાય. ઓકે, દે આર વેરી કોમન. અત્યારે સિનારિયો ચેન્જ થયો છે. અત્યારે નોન કોમ્યુનિકેબલ ડિસીઝ, ડાયાબિટીસ છે, ઓબેસિટી છે, હાઇપરટેન્શન છે, લંગ ડિસીઝ, લીવર ડિસીઝ, દે આર વેરી કોમન નાઉએડેઝ. ઓકે, our lifestyle, our food habit, they are not, we are not going to change those. So the incidence of this disease is increasing. વહેલું હેલ્થ ચેકઅપ કરાવીએ અથવા તો રેગ્યુલર હેલ્થ ચેકઅપ કરાવીએ તો આ બધા રોગ એ શરૂઆતના સ્ટેજમાં આપણે ડાયગ્નોસિસ કરી શકીએ, એની ઉપર બ્રેક મારી શકીએ કે જેના લીધે આગળ જતા જે ગંભીર હેલ્થ ઇશ્યુઝ થાય એ આપણે અગાઉથી રોકી શકીએ. તો ડોક્ટર શીતલ, આપણે કોઈ ઇન્ટરનેશનલ કે નેશનલ સ્ટાન્ડર્ડ ખરા જે આપણને ગાઈડ કરે કે જે આ હેલ્થ ચેકઅપ છે એ કેટલા ઇન્ટરવલે કરાવવા પડે? ધેર ઇઝ ઇન્ટરનેશનલ ગાઈડલાઈન. ઓકે, કે ફોર મેલ પુરુષોએ 45 વર્ષ પછી દર વર્ષે, જ્યારે ફિમેલ છે 40 વર્ષ પછી દર વર્ષે મિનિમમ હેલ્થ ચેકઅપ કરાવવું જ જોઈએ. સો યરલી વન્સ a year is compulsory. ઓકે, ઓકે, અન્ડરસ્ટુડ સર. ફાઇન. તો સર એક વાત મને કહો, જે પણ પેથોલોજી લેબ્સ ને હું અત્યારે જોઉં છું ઓકે, એ લોકોના અલગ અલગ પેકેજીસ હોય છે કે રેગ્યુલર હેલ્થ ચેકઅપના, બરાબર છે? રાઈટ. હું પ્રાઇસની ડિટેલ્સમાં નહીં જાઉં, પણ એઝ અ પેથોલોજિસ્ટ તમે શું રેકમેન્ડ કરો છો કે રેગ્યુલર હેલ્થ ચેકઅપમાં આટલી વસ્તુઓ તો કવર કરવી જ જોઈએ? યસ, there are different packages for the different labs, પણ આઈડિયલી જે બેઝિક ચેકઅપની અંદર કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ એટલે કે હિમોગ્રામ, CBC કહેવાય, કે જેનાથી હિમોગ્લોબિન, WBC કાઉન્ટ, એનિમિયાની ઇન્ફોર્મેશન મળે. ઓકે, LFT લીવર ફંક્શન ટેસ્ટ, લીવર રિલેટેડ, રિનલ ફંક્શન ટેસ્ટ જેનાથી કિડનીની માહિતી, કિડનીની ડિસીઝ વિશેની માહિતી મળે, ડાયાબિટીસનો ટેસ્ટ HbA1c એ ઇન્ક્લુડેડ હોય, વિટામિન B12, વિટામિન D જેવા ટેસ્ટ ઇન્ક્લુડ હોય જેનાથી આપણને આપણા મસલ્સ અને બોનની સ્ટ્રેન્થ વિશે ઇન્ફોર્મેશન મળે. ઓકે, પુરુષમાં 45 કે 50 વર્ષ પછી મિનિમમ એક વખત PSA નો ટેસ્ટ થવો જોઈએ અને ફિમેલમાં પેપ ટેસ્ટ થવો જોઈએ. જે પેકેજની અંદર આટલા ટેસ્ટ ઇન્ક્લુડ હોય એ હેલ્થ ચેકઅપ એ આઈડિયલ કહેવાય અને ધીસ ઇઝ અ બેઝિક હેલ્થ ચેકઅપ. understood. So cholesterol is another item that we should consider in health checkup? Yes. Lipid profile must be the part of a health checkup કે જેનાથી આપણને કોલેસ્ટ્રોલ, ટ્રાયગ્લિસરાઇડ એટલે કે ચરબીના ઘટકો કહેવાય એના વિશેનું ઇન્ફોર્મેશન મળે. ઇટ મસ્ટ બી અ પાર્ટ ઓફ રેગ્યુલર હેલ્થ ચેકઅપ. સર, તમે અમદાવાદ ખાતે છેલ્લા લગભગ
ઘણા ટાઈમથી 20 અક્રોસ વર્ષ. અમદાવાદ 20 સર્વિસ આપી જ રહ્યા છો, રાઈટ. રાઈટ? મારે એક સમજવું છે કે અત્યારે ઓનલાઈન ઘણી બધી પેથોલોજી લેબ્સ અવેલેબલ હોય છે રાઈટ. જે હોમ બેસ્ડ કલેક્શન થી લઈને રિપોર્ટ્સ પ્રોવાઈડ કરવા સુધીની સર્વિસ આપે છે. તમે આજે આટલા બધા હોસ્પિટલ્સ, આટલા બધા ડોક્ટર સાથે ઓલરેડી જોડાયેલા છો, તમે પણ આજે ઘરે હોમ બેસ્ડ કલેક્શનની સર્વિસ આપો જ છો, આપીએ છીએ. તો શું ડિફરન્સ છે? અમે ઘણા બધા પોઝિટિવ નેગેટિવ ફીડબેક્સ પણ જોયા છે ઓકે. towards this online change that has started coming up. So what is your opinion? ઓનલાઈન હેલ્થ ચેકઅપ ના જ કરવું જોઈએ. Okay. જે પેથોલોજીસ્ટ અથવા તો ડાયગ્નોસ્ટિક સેન્ટર તમારી નજીકમાં હોય, Okay. ઓથોરાઇઝ પર્સન અથવા તો પેથોલોજીસ્ટ દ્વારા ચાલતું હોય અને બધી જ ફેસિલિટી હોય Okay. એવું ડાયગ્નોસ્ટિક હેલ્થ ચેકઅપ સેન્ટર તમારે પસંદ કરવું જોઈએ. આ પહેલી ને સૌથી મહત્વની વસ્તુ. Okay. બીજું, જો તમારા રિપોર્ટ નોર્મલ કે એબનોર્મલ આયા તો તમારે જે તે વિષયના સબ્જેક્ટ સ્પેશિયાલિસ્ટ જોડે ડિસ્કશન કરવું હોય, Okay. એબનોર્મલ રિપોર્ટ સમજવા હોય, એનાથી થતા ફાયદા ગેરફાયદા સમજવા હોય, એના માટે તમારે ઓફલાઈન તમારે નજીકના સેન્ટરમાં કે ડોક્ટર જોડે જ હેલ્થ ચેકઅપ કરાવવું બહુ જ જરૂરી છે. અન્ડરસ્ટુડ સર. અચ્છા, તમે જે કીધું કે ભાઈ એક જે પણ પેથોલોજી લેબમાં અમે રિપોર્ટ કરાવીએ ઓકે. એ પ્રોપરલી ઇક્વિપ્ડ હોવી જોઈએ, રાઈટ? તો એના કોઈ નેશનલ કે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ખરા જેનાથી છે. મને ખબર પડે કે આ જે લેબ છે એ એક સ્ટાન્ડર્ડાઇઝ લેબ છે? યસ છે. લેબોરેટરીમાં ISO, ઓકે. NABL અને કેપ એ 3 જાતના એક્રેડિટેશન હોય છે. ઓકે. યુઝ્યુઅલી ભારતમાં NABL અને ISO બધા યુટિલાઇઝ કરતા હોય છે. NABL અને ISO એક સિસ્ટમ છે કે જેમાં પેશન્ટના કલેક્શન, ટ્રાન્સપોર્ટેશન, ટેસ્ટિંગ અને રિપોર્ટ ડિસ્પેચ સુધી એક સિસ્ટમ ચેનલાઇઝ થઈ હોય છે, જેનાથી રિપોર્ટની પ્રોફિશિયન્સી અને એક્યુરેસી વધારે સારી થઈ શકે, ઓકે. જેથી ખોટા રિપોર્ટ અથવા ખોટા રિઝલ્ટ આવવાની શક્યતા ઘણી ઓછી થઈ જાય છે. સો ઇન અ વે, જો NABL accredited lab હોય તો we can trust the report that we are 100% receiving way more than any other lab. દરેક પેશન્ટે નજીકની NABL લેબની અંદર જ ટેસ્ટિંગ કરાવવાનો આગ્રહ રાખવો જોઈએ, જેથી એના રિપોર્ટ્સની શ્યોરિટી વધારે હોઈ શકે. તો સર, એક કન્ક્લુઝન, એક લાસ્ટ ક્વેશ્ચન હું તમને પૂછીશ કે ઇન મેડિકલ સાયન્સ તમે આટલા વર્ષોથી આ ફિલ્ડમાં છો, એક પેથોલોજિસ્ટની વ્યાખ્યા શું? અંકિતભાઈ, પેથોલોજી એ મેડિકલ ફિલ્ડની આંખ છે. ઓકે. પેથોલોજી વિના ના ફિઝિશિયન, ના સર્જન, ના કેન્સર, ના ગાયનેકોલોજીસ્ટ અથવા તો જનરલ MBBS ડોક્ટર ઓકે. કોઈ જ ટ્રીટમેન્ટ કંઈ જ ના કરી શકે, કારણ કે ધ ફાઇનલ ડાયગ્નોસિસ એ માત્ર પેથોલોજી લેબોરેટરીના રિપોર્ટના આધારે જ શક્ય બને. અમેઝિંગ. થેન્ક યુ સો મચ ડોક્ટર શીતલ. અને મિત્રો, થેન્ક યુ વેરી મચ. ઘણા બધા મિથ્સ આપણા જે છે પેથોલોજીને લઈને, ક્યાં ટેસ્ટ કરાવવા ક્યાં ન કરાવવા એને લઈને ખાસું એવું ક્લેરિફિકેશન આપણને ડોક્ટર સાહેબે આપ્યું છે. સો મળીએ નેક્સ્ટ એપિસોડમાં.